નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। શ્રાવણના સોમવારને લઈ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। મોડી રાતથી જ સોમનાથમાં ભક્તિનો સાગર છલકાયો હતો તો ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાત્રે 3 વાગ્યે જ મંદિર પરિસરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા। ભક્તોને દર્શન માટે અગવડ ન પડે અને મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોને વ્યવસ્થિત રીતે દર્શન કરાવી શકાય તે માટે મંદિરના દ્વાર વહેલા ખોલવામાં આવ્યા હતા। સોમનાથ મંદિર પરિસર સહિત સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। मुंबई से इधर आया सोमनाथ श्रावण का सोमवार दर्शन करने के लिए। वहाँ पे लोकेशन बहुत अच्छे लग रहे हैं और बहुत भीड़ भी दिख रहा है यहाँ पे। और इस मौका पे मैंने जो आया मतलब सावन का सोमवार है ना, मैं कभी सोचा नहीं मतलब महादेव का कृपा से मैं इधर पहुँच गया और बहुत अच्छा लग रहा है दर्शन करने के बाद। और आज है ना मैं तीसरा बार दर्शन कर लिया। मतलब सुबह में मैंने मतलब 4 बजे में आके इधर दर्शन कर लिया। हम ठाना से आए हैं, मुंबई महाराष्ट्र मतलब उधर से आए हैं। दर्शन हमारा मस्त हुआ। ये सोमनाथ मंदिर 12 ज्योतिर्लिंग में आते हैं। उधर का जो सुविधा है वो मस्त है, सब जबरदस्त लग रही है। उधर जो साफ सफाई है, स्वच्छता है वो भी बहुत अच्छी है। और कुछ ऐसा इधर वीआईपी दर्शन भी नहीं है। सब सुविधा सब अच्छी लग रही है। मतलब 5 વર્ષથી સળંગ આવીએ છીએ દર શ્રાવણ મહિનામાં। વ્યવસ્થા પણ બહુ સારી છે, દર્શન કરવાનો લાભ પણ સારો મળે છે, દર્શન પણ સારા થયા, આરતીનો પણ અમે લાભ લીધો। પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે અને બીજા સોમવારને એટલે મોડી રાતથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ છે તે શરૂ થયો છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મંદિર પરિસરના દ્રશ્યો છે અને આ મંદિર પરિસરની અંદર ભારે માત્રામાં ભાવિકો છે તે પધાર્યા છે। સોમનાથ મહાદેવના દર્શન કરી અને ભાવિકો છે તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। જોકે આજે મોડી રાતથી જ કહી શકાય કે ભક્તોનો જે અવિરત પ્રવાહ છે તે મોડી રાતથી શરૂ હોવાના કારણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ જે કહી શકાય કે મંદિર પરિસરના દ્વાર છે તેમને 3 વાગ્યાથી જ એટલે કે રાત્રિના 3 વાગ્યાથી જ ખુલ્લા રાખવામાં આવ્યા હતા। કારણ કે જે પ્રમાણે શ્રાવણ માસનો સોમવાર છે અને ભક્તોનો જે પ્રવાહ છે તે સતત ચાલુ છે અને તેમના કારણે જ મોડી રાતથી જ કહી શકાય કે મંદિર પરિસરના દ્વાર છે તે ખોલવામાં આવ્યા હતા। તો વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવના કપાટ છે તે પણ ખોલવામાં આવ્યા હતા અને સતત કહી શકાય કે જે પ્રભાત ક્ષેત્ર છે તે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। અમદાવાદમાં પ્રોપર્ટી વિવાદે 2 જૂથ સામસામે આવી ગયા તો બહેરામપુરા પોલીસ ચોકીની પાછળ જૂથ અથડામણ સર્જાઈ। પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ કોમના 2 જૂથ સામસામે આવ્યા છે। બંને જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો પણ સર્જાયો। સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। પાર્ક કરાયેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી આવી બંને પક્ષોની ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલ બહેરામપુરામાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, પ્રોપર્ટી મામલે વિવાદ સર્જાયો હતો, આખરે કેવી માથાકૂટ સર્જાઈ હતી? કોમલ, ગઈકાલે જે આ ઘટના બની છે બહેરામપુરા જે પોલીસ ચોકીની પાછળનો આ બનાવ છે કે જ્યાં પ્રોપર્ટી વિવાદને લઈને એક જ કોમના 2 જે સામસામે આવી ગયું અને જોતામાં પથ્થરમારા પણ શરૂ થઈ ગયા, જેના કારણે આસપાસના વાહનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાન પણ થયું છે। ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચેલી। પોલીસે સૌથી પહેલા તો મામલાને શાંત કર્યો અને ત્યારબાદ જે બંને પક્ષોની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જો કે આ પ્રોપર્ટી વિવાદ કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને શું આખો વિવાદ છે તેને લઈને પોલીસે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યા છે અને અત્યારે ફરિયાદ લઈને આગળની જે કાર્યવાહી છે આરોપીઓને પકડવાની એ પણ શરૂ કરવામાં આવી છે। કોમલ, જી નવીન, સમગ્ર માહિતી બદલ